મિત્રો ફોન આવી ગયો તો નેટવર્કનો થોડોક ઇસ્યુ હતો ને એક ફોન આવી ગયો તો ભાઈ. એટલે મિત્રો અમુક ને એવું કહેતા હતા કે આ તોરબાજ છે, આ ટોળકાની ટુકડી છે. એ તો તમારા પ્રૂફ આવશે ને મિત્રો 18 વર્ષને કહેતો જાઉં છું કે તમારા પગની નીચેથી ધરતી નીકળી જાહે. આ દુનિયામાં એ પેલા જોવાની જરૂરી છે. એવા હોતા નથી, આપણે સપોર્ટ કરીએ એવા હોતા નથી. પ્લસ એને ચૂંટણી લડવાની છે ને, લડવા ત્યાં પેલા તો હું આ 18 વર્ષને હું બતાવી દઈ. કેટલા સમાજના તમે અગ્રણીઓને તમે ટાર્ગેટ કર્યા ને, સાલાવ ઈ જ તમને સપોર્ટ કરે ને પછી તમે પાછળથી તમે એની કાપતી કરો. ત્યારે મિત્રો તમને 18 વર્ષને કહેતો જાઉં છું કે ભાઈ લાલા આહિરે 18 વર્ષમાં સાહે દિલથી માનું છું. હું કોઈ સમાજનો વિરોધી નથી, હું વ્યક્તિગત કહું છું. તમામ લોકોને ખબર છે આપણે પાછળથી બોલવા વાળા નથી. આપણી ઉપર જેવી રીતના શું હોય ને એ તો ખબર જ છે, એને ખબર જ હોય છે. એ તો હું 2 દિનની અંદરમાં 2 થી 3 દિનની અંદરમાં હમ ખાઈને કહેતો જાઉં કે જો એ રેકોર્ડિંગ થી માંડી ને પ્રૂફ થી માંડીને ન મૂકું ને તો તમે મને કહેજો. એ તો ક્યારે ખબર પડે કે કેટલામાં છે ઈ. એટલે મિત્રો એવું હોતું નથી કે ભાઈ આપણે સપોર્ટ કરતા હોય તો એ હારા જ હોય. એ આપણે પ્રૂફ બતાવશું ને મિત્રો. અમુક તો હું ખુલ્લે આમ કહું જ છું ને, લાઈવમાં એ કહું જ છું કે ભાજપ સરકારના એવા લોકો છે કે એની કાપતી કરી. હિસાબ કરો તમે, એ માણસો કેવા હોય. ભાઈ આપણે ભાજપ સરકારને દિલથી માનીએ. ને મિત્રો પાછું 2027 ની ચૂંટણી થઈને લડવી. હવે કેવી રીતના 2027 ની ચૂંટણી લડશે એ તો આ રેકોર્ડિંગ મૂકીને ત્યારે ખબર પડશે કે 2027 ની ચૂંટણી મારે કેમ લડવી. જો ભાઈ હું આમ આદમી પાર્ટીનો વિરોધી નથી, ભાજપ સરકારનો વિરોધી નથી કે કોંગ્રેસ સરકારનો વિરોધી નથી, પણ તમે ટિકિટ આપો ને મિત્રો તો પેલા નક્કી કરજો કે કેવા માણસોને આપવી. જે આપણે કોઈ સમાજના, હું વ્યક્તિનો વિરોધી છું, ખુલ્લે આમ કહું હું વ્યક્તિનો વિરોધી છું ભાઈ. હું દિલથી 18 વર્ષને માનું છું. હું આજકાલથી નહીં, ક્યારથી હું વિડીયા બનાવું ને ત્યારથી હું 18 વર્ષને દિલથી માનું. લાલા આહિરે કોઈ સમાજનો વિરોધ નહીં કર્યો હોય મિત્રો. હું તમને જે રેકોર્ડિંગ બતાવીશ ને એમાં તમે જોઈજો, એમાં સમાજના અગ્રણીઓને કેવી ગાયડું આપે ને, નામાંકિત વ્યવસ્થિત માણસોને સમજ્યા હું કહી ને એ તમે જોઈજો. 2 થી 4 દિવસની અંદરમાં હું તમને રેકોર્ડિંગ બતાવીશ. એ રેકોર્ડિંગ તમે સાંભળજો એટલે તમને ખબર પડી જાય દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ને આ જેટલું લાઈવ છે ને એ હું મારા આઈડીમાં શેર કરવાનો છું. હવે આપણે મિત્રો તમામ લોકો 18 વર્ષને હું બતાવવા માંગુ. ને આપણે આ લાઈવમાં બોલ્યા એ આપણે બતાવીશું ભાઈ ખુલ્લે આમ. પછી ટ્રેવર હોય ને તો લાલા આહિરનો વેદ ભરી લેજો ભાઈ. હો, એનો ઈ જ લાલો આહિર છે. પછી કહેજો કે મિત્રો આમાં તોરબાજ કોણ છે.
એમ કે ને કે આ ટુકડી તોડબાજ છે ને આ આમ કરે ને હવે હવે બધુંય થાય. કીધું તું એ નથી ખબર ને. હવે હું બતાવી 18 વર્ષ ને બતાવી ભાઈ. ક્યાં ક્યાં સમાજની કાપી હતી, કયા કયા સમાજને ગાયડું દીધું. એવું 18 વર્ષ ને બતાવી. ના મિત્રો, કલાકારોને મૂક્યા નથી. હિસાબ કરો તમે. એમાં તો તમે સમજો ને, કલાકારોને મૂક્યા નથી. મારી મેરા પ્રૂફ થી માંડી ને બધું છે. જે માણસે સપોર્ટ કર્યો હોય ને એ જ માણસની કાપવાની. વાહ ભાઈ વાહ. હવે હું મારા 18 વર્ષને બતાવીશ ને મિત્રો તમે હવે ફેસલો કરજો કે સપોર્ટ કરવો કે ન કરવો. બે કલાકારોને મૂક્યા નથી. ભાઈ લાલો આહિર આને સપોર્ટ કરે તો મારા વિશે મને એવું કહેવામાં આવે એમ કે આ વ્યક્તિ તો આમ હતો, આ વ્યક્તિ તો આમ હતા, આ વ્યક્તિ તો આવી રીતના કહેતા હતા. એવું પ્રૂફ સહિત હું તમને બતાવી. એવું નહીં કે ભાઈ મારી મેરે પ્રૂફ નથી. લાલા આહિર મેરે પ્રૂફ હોય તો જ હું બોલું છું, બાકી હું બોલું નહીં. સરપંચ એડ તો કરું ભાઈ તમને. એટલે મિત્રો 2-4 દી તમે જોજો, પ્રૂફ સાથે હું આવી ને હું બતાવી. કલાકાર કોઈ સમાજને તમે ટાર્ગેટ ન કરી શકો. કોઈ સમાજ કોઈના બાપની જાગીર નથી. તમે સમાજને ટાર્ગેટ કરો, સમાજના વ્યક્તિને ગાયરું દો. હાકેરું આવે તો ફેમિલીમાંથી ફોન આવે એ હું બતાવી. હો ને પૂછી લેજો ભાઈ, પૂછી લેવાની છૂટ. હવે હું કોઈને મૂકવાનો નથી. 1 2 ને 3.5. પાછા કે લે તોરબાજ. હા તોરબાજ છું ને. સાલાવ નાલાયકો. તો કેમ પાછા રાતો રાત કોઈ મારા ફોલો ન હોય એ મેં રેકોર્ડિંગ મેં ધારો કે આખું સ્ક્રીન રેકોર્ડિંગ ઉતારેલું છે. જે મારા ન હોય ને એને ફોલો કરવા પડે. હજી હું કહી દઉં છું ખુલ્લે આમ કે ભાઈ લાલો આહિર વ્યક્તિગત વિરોધ કરે છે ને હવે વ્યક્તિગત જ વિરોધ થશે. જેને ત્રેવર હોય, જેની ગાયનમાં સાર હોય, રૂબરૂ આવી જાય ને આવ્યા હોય તો એનો જવાબ એ મળશે. હો એ હું કેતો જાઉં. બે થી 4 દિવસની અંદરમાં મિત્રો આ બંનેનું મેં જે અત્યારે મૂકેલું છે એનું પ્રૂફ સાથે મારી મેરે છે જ. સરપંચ ને રિક્વેસ્ટ નાખું, આવતા નથી સરપંચ. સરપંચ રિક્વેસ્ટ નાખી ભાઈ તમને એ આપણે બતાવશું ભાઈ. 18 વર્ષ ને બતાવશું.
એટલે મિત્રો 2-4 દિવસની અંદરમાં હું આખે આખું પ્રૂફ સાથે રેકોર્ડિંગ સાથે 18 વરણમાંથી ક્યાં ક્યાં સમાજને ટાર્ગેટ કર્યા, ક્યાં ક્યાં કલાકારોને ટાર્ગેટ કર્યા, ભાજપ સરકારના નેતાઓને ટાર્ગેટ કર્યા, એ તમામે તમામ રેકોર્ડિંગ સાથે હું રૂબરૂ આવવાનો છું, ખુલ્લેઆમ કહેતો જાઉં છું. મિત્રો એ તમે જોજો ને પછી ન્યાય તમે કરજો કે આ કેટલા હલકીના છે. જય મુરલીધર, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન. બાકી અભિનંદન. ને લાલો આહિર સત્ય હાટું મરવું પડે ત્યાં મરવાએ તૈયાર છું, ને સત્ય માટે લડવું પડે ત્યાં લડવાએ તૈયાર છું. જય હિન્દ.